ગુડ મોર્નિંગ, હર હર મહાદેવ. ચા પાણી નાસ્તો કરીને માતાજીને પગે લાગી નીકળી ગયા ઘરથી. BMW રમતી મૂકીને પગી ગયા ઠેઠ પાળીદોળા રોડે. ત્યાંથી પગી ગયો જીઓ વાળાના પેટ્રોલ પંપે. ત્યાં તો હતી મોટી લાઈન ને પછી તો શું પેટ્રોલ પૂરો નીકળી ગયા પાછા પાળિયાદ સાઈડ. જો તમારે લોકોને વીરાનાથના દર્શન કરવા હોય તો વ્લોગ પૂરો જોતા જજો અને લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરતા જજો. પછી તો BMW મેકી રમતી અને પહોંચી ગયા ઠેઠ પાળિયાદ. પછી તો અમે પગી ગયા વીરાનાથ બાપુની જગ્યામાં. વીરાનાથ બાપુના દર્શન કરીને નીકળી ગયા આગળ. ઠાકર ભગવાનના દર્શન કરવા માટે ઉભા રહી ગયા લાઈનમાં. ભગવાનના દર્શન કરીને પછી અમે આવી ગયા આગળ. પછી કરી લીધા બધા દેવળોના દર્શન. દેવળોના દર્શન કરીને પછી આવી ગયા પ્રસાદી લેવા માટે. નીચે જોયું તો હાલવાની પણ જગ્યા નથી, વાગતા હતા ઢોલ નગારા. પછી અમે આવી ગયા વિશામણ બાપુના જન્મ સ્થળે. અંદર જઈને પછી કરી લીધા પેલા તો શિવલિંગના દર્શન ને રામાપીરના દર્શન કરીને પછી નીકળી ગયા બહાર. ત્યાંથી પછી અમે આવી ગયા ગૌશાળા તરફ. ગૌશાળામાં આટો મારીને પછી નીકળી ગયા બજારમાં. બજારમાં આટો મારીને પાછા નીકળી ગયા ઘર સાઈડ. આવીને તરત લઈ લીધા પેલા તો ક્રિશિવભાઈ ને. પછી બેસી ગયો એડિટિંગ કરવા માટે. આજનો વ્લોગ આટલો જ. તને મળીએ નવા વ્લોગની સાથે. તો ટાટા બાય.